તો રામ રામ ને સીતારામ મિત્રો, તો આજે આપણે કાઢવાની છે માંડવી, એટલે આપણે સીપીઓ લઈને નીકળી જશે વાડી તરફ. ટ્રેક્ટર લઈને આપણે નીકળી ગયા છીએ વાડી તરફ, અને આપણે જઈને પેલા જે ડગલા કર્યા છે એ હારવાના છે આ સીપિયાથી. તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને ઢગલો લઈને આપણે નીકળી ગયા છીએ થ્રેસર ધીમના. તો આપણે આવો જો સીપીઓ કરેલો હોય તો આપણે માણસો ઓછા હોય તો પણ થઈ જાય છે. તો આપણે આ મારી દીધું પાછું ટ્રેક્ટર, અને ઢગલો ઉતારીને આપણે નીકળી ગયા છીએ પાછો બીજો ઢગલો ભરવા માટે. અને આ બધા બહાટી મેળા છે ઓરવા, પાત્રા કેડા પાત્રા મેળા ઠોકવા બધા. આ છે આપણો ઢગલો લઈને પાછા આપણે નીકળી ગયા છીએ થ્રેસર થી. આવા મોટા ઢગલા કરેલો હોય તો માણસોની જરૂરિયાત ઓછી પડે છે ને થ્રેસર બરોબર હાલે છે. 3 જણા ઓરવામાં જોઈ, 2 જણા કાંધામાં જોઈ, 1 જણું તગારા લેવામાં. તો બધા ઓરવા માંડ્યા છે. દસનાભાઈ હારો પાછળ લઈને મીડાસ ઠોકવા. જો આપણે ઓલું ભર્યું હોય ને આપણે ઢગલા નાના કરેલા હોય તો 25 થી 30 જણા જોઈએ છીએ. આમ આપણે 6 થી 7 જણા જોઈએ. આ રીતના મોટા ઢગલા કરેલા હોય એટલે ટ્રેક્ટર થી સારી લેવાના, અને 3 જણા ઓરવામાં જોઈએ. 3 થી 4 જણા, 3 જણા હોય તો હાલે. આવી આવે છે માંડવી. તો જસનાબેન પણ વાહે પાલો લેવા ઓળખી જાય છે. એ કહે છે કે હાલો હું પાલાની ફાટું લઉં છું. ધીમે ધીમે થ્રેસરે શરૂ કર્યું છે. હવે જસનાબેને ફાટ ઉપાડી છે. હવે ત્યાં જઈ નક્કી નહીં એ કરી ઘા ગઈ હોય તો પછી માંડવી નીકળી ગઈ. પછી બધાને ખબર દીધા કે કોણ થઈ જાય બધા ઘૂઘરા જેવા.